શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે ભાદરવી પૂનમ પહેલા જ સંઘનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સુંદરણાથી અંબાજી દંડવત યાત્રા કરતો સંઘ અંબાજી આવી પહોંચ્યો। આ સંઘમાં 300થી વધુ માઈ ભક્તો જોડાયા હતા। છેલ્લા 22 વર્ષથી આ સંઘ અવિરતપણે અંબાજી આવી રહ્યો છે। સુંદરણા ધામથી અલ્પેશ બાવજી આ સંઘ લઈને અંબાજી આવતા હોય છે, ત્યારે આ વખતે ભાદરવી પૂનમ પહેલા જ આ સંઘ અંબાજી આવી પહોંચ્યો છે। અંબાજી મંદિર દર્શન કરી ગબ્બર ખાતે જ્યોતના દર્શન કરવા પહોંચશે। યાત્રાધામ અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સાથે અનેક ધજાઓ લઈ અંબાજી મંદિરે પહોંચ્યા હતા। દંડવતવાળી મહાકાળી હરસિદ્ધિ માતાજીના પરમ ભક્ત એવા અલ્પેશ બાપજી વર્ષોથી અંબાજી અને પાવાગઢ દર વર્ષે ચૈત્ર મહિનો હોય અને ભાદરવા મહિનાની શરૂઆતમાં દર વર્ષે અંબાજીથી સુંદરણાથી અંબાજી આ રીતે દંડવત કરતાં માતાજીના પગથિયા સુધી દંડવત કરતાં દર સાલ આવે છે અને તે પોતાના ભક્તો માટે આવે છે। કોઈના માટે નહીં, પોતાના ભક્તો માટે। ભલે તાપ હોય, તડકો હોય કે વરસાદ હોય, ભલભલા તડકાની અંદર પણ આવી આકરી કસોટી કરીને માતાજી આકરી કસોટીમાંથી પસાર થાય છે અને ભક્તો માટે આવે છે। સંઘના કેટલા યાત્રિકો છે અને કેટલા વર્ષથી આવે છે? સંઘમાં લગભગ ઓછામાં ઓછા 300થી 400 માણસો હશે અને છેલ્લા 22 વર્ષથી આવે છે અહીંયા।